એના મનમાં વિચાર આવ્યો કે બલીએ આ પ્રતિજ્ઞા તો લીધી છે કે જે માંગે એ આપું, જેટલું માંગે એટલું આપું, અને આપેલો છલ્યો વિષ્ણુ આમાં કાંઈ છલ ન કરે તો વધારે સારું. થયું એવું કે ભગવાન વામન યજ્ઞમાં પધાર્યા. ચારે બાજુ પ્રકાશ પુંજ પથરાયો છે, અને એ વખતે નજર કરી કોણ છે? બધાના નેત્રો લાગ્યા. બલિરાજાને યજ્ઞ મંડપમાં વામન ભગવાન પધારી કહે છે કે બલિરાજા ક્યાં છે? એ કેમ, તમારે એનું શું કામ છે? કે કહ્યું છે ને કે જે માંગે એ આપો, જેટલું માંગે એટલું આપું. તો અમને બોલો ને, અમે આપી દઈએ જે જોઈએ. નહીં, મારે તો બલિરાજા આપે તો જ જોઈએ છે, બલિ પાસેથી જ જોઈએ છે. બલિરાજાને કોઈ એવું કહે છે કે કોઈ યાચક છે, ભૂદેવ છે, ઠીંગણા છે, બોલકા વધારે છે, અમે કહીએ ને તો એ અમારું માનતા નથી, તમારું કામ છે. ત્યારે કહેવા લાગ્યા કે કંઈ વાંધો નહીં. બલિરાજા પધાર્યા. શુક્રાચાર્ય જ્યાં જોયું અને નજર કરીને ત્યાં એને ખ્યાલ આવી ગયો કે નક્કી આ બીજું કોઈ નહીં, આ પોતે છે, ભગવાન છે. આ વિષ્ણુ શું કરશે એની આપણને ખબર નથી, પણ શાસ્ત્ર કહે છે કે વિષ્ણુ ભગવાને બલિરાજાને કહ્યું કે મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. કે ઓહો, તમને મારી ખબર નથી, તમને મારો ખ્યાલ નથી. હું બલિ 10 કરોડ વિમાન મારા આંગણામાં છે, જે માંગે એ આપું. હે ભૂદેવ, એ બ્રાહ્મણ દેવતા કંઈક જાજુ માંગો ને. મનમાં તો ભગવાન કહેતા હતા તને ખ્યાલ આવશે 3 ડગલા પૃથ્વીમાં શું તારું થાય છે. ભગવાનને શુક્રાચાર્ય ના પાડી કે ના પાડી દે, આ વિષ્ણુ બધું લઈ લેશે, આપણો ઠગારો છે. સમુદ્ર મંથનમાં કેવું કર્યું આપણી સાથે. ત્યારે બલિરાજા બોલ્યા કે નહીં, બોલેલું બદલું ને એના કરતાં મરી જવું વધારે સારું, હારી જવું વધારે સારું. કદાચ ને હું જીતી જાઉં ને ખોટું બોલીને તો એ બધું નકામું છે, એના કરતાં મારે જૂઠું નથી બોલવું. ત્યારે કહ્યું તું નિર્ધન થઈ જાય તો નિર્ધન થવામાં મને વાંધો નથી, કંઈ વાંધો નહીં, એ પણ હું ભોગવી લઈશ દિવસ મારો. કારણ કે જે નિર્ધન હતા એને ત્યાં તો ભગવાનનો ખાસ વાસ હોય છે. સબરી પાસે કાંઈ નહોતું, સુદામા પાસે કાંઈ નહોતું, તો ભગવાન ત્યાં રહેતા હતા, ત્યાં વાસ કરતા હતા. સતત ભક્તને છોડીને ભગવાન તો કે જતા નથી. મને એમાં કોઈ વાંધો નથી, પણ બોલેલું બદલવું નથી. ત્યારે કે છે ભગવાન કે સંકલ્પ કરાવો, નહીં તો તમે બદલી જાઓ તો. સોનાના વાસણ, સોનાનો કળશ, પતિ પત્ની બલિરાજા અને એના ધર્મપત્નીએ ચરણ ધોયા, 5 પ્રક્ષાલન કર્યું, ચરણામૃત લીધું, અને ભગવાને હવે સંકલ્પ પૂરો થતા પોતાના જમણા ચરણાર વિંદને જ્યાં ઉપર ઉઠાવ્યો છે. કહેવાય છે ભગવાનના ચરણમાં એને પાતાળ લોક દેખાય, એની નસ નસમાં નદીઓ દેખાય છે, એની નસિકામાં પવનદેવ દેખાયા છે, એની હૃદયમાં છાતીમાં લક્ષ્મી દેવીનું દર્શન થયું છે, એના નેત્રોની અંદર સૂર્ય ચંદ્ર દેખાયા છે. બલિરાજા વિચાર કરવા લાગ્યા કે કદાચ ને હારીને જીતી જાય, જીતીને હારી કોઈ ફરક નથી. આજે જન્મ જન્મ યત્ન કરે તો આવી ઠાકોરજીની ઝાંખી ન થાય, એવા મારા નાથે મને દર્શન દીધા છે. હવે સંપત્તિ જાય તો જાય, મને કોઈ ફરક નથી પડવાનો. અને એ જ વખતે ભગવાને 1 ને 2 પગલામાં પૂરી ત્રિલોકીને માપી લીધી. અને હવે બોલે, બોલ બલી, તું કહેતો તો ને જે માંગે એ આપું, જેટલું માંગે એટલું આપું. મેં બધું લઈ લીધું, હવે આ ત્રીજું ક્યાં મૂકું પગલું? બોલેલું બદલાઈ નર્કમાં પડે છે. ત્યારે બલિરાજા કહેવા લાગ્યા કે હા પ્રભુ, આપણી વાત સાચી છે, પણ હું જીવું છું ને ત્યાં સુધી આ દેહ મારો ગણાય ને. કે હા, તો એક કામ કરો, મારા મસ્તક પર તમારો 3જો ચરણ પધરાવી દો, એટલે મારી પ્રતિજ્ઞા પૂરી થાય. અને 3જું પગલું જ્યાં ભગવાને બલિરાજાના મસ્તક પર ધારણ કર્યું અને બલિરાજાને પાતાળમાં ચાપી દીધા, અને પછી દર્શન આપ્યા છે. ત્યારે ભગવાન ત્યાં બલિરાજાએ નજર કરીને તો ઇન્દ્રલોકને ઝાંખો પાડે એવી સમૃદ્ધિ હતી. અષ્ટ સિદ્ધિને 9 નિધિઓ સોનાના રાજમહેલ પાતાળમાં છે. બલી માંગ શું જોઈએ છે કે પ્રભુ તમે આપવામાં કાંઈ બાકી ન રાખ્યું. હવે મારી માંગ એટલી છે કે તમે અહીંયા રહ્યો, મને છોડીને તમે જશો નહીં, કારણ કે તમારા વગરનું મારું જીવન એ બિલકુલ નકામું થઈ જશે. અને
બલિરાજાની પાસે ભગવાન રોકાઈ ગયા, રોકાણા છે. હવે લક્ષ્મી દેવી વિચાર કરે કે આ ગયા ક્યાં, પતો નથી. નારદજી, તમને કઈ ખ્યાલ છે મારા ભગવાન ક્યાં ગયા? કે હા, તમારા ભગવાન બલિને બાંધવા ગયા ને પોતે બંધાઈ ગયા છે, ત્યાં ચોકી કરે છે. તો હવે શું કરું? હવે ના આવે, પણ એક ઉપાય છે. નારદજી કે રક્ષા લઈને જાઓ, રાખડી લઈને, અને રાખડી બલિરાજાને બાંધજો, ભાઈ બનાવો, અને વચન માંગવાનું કહે તો તમે કહેજો મારે તમારી પાસેથી ધન દોલત નથી જોઈતી, પણ મારા પતિને છૂટા કરો. તો ભગવાન છૂટશે. એને ભગવાન ભક્તથી બંધાઈ જાય છે, ભગવાન ભક્તથી બંધનમાં આવી જાય છે. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, સુદામાના તાંદુલ, વિદુરજીની ભાજી, કર્માબાઈનો ખીચડો. કાંઈ નથી તો ભગવાન કે પ્રેમ છે એ મને બાંધી દે છે. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, હાલો વિદુર ઘેર જાય, ઉદ્ધવજી હાલો ને વિદુર ઘેર જાય. બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી. ભગવાન કે આપણે હસી હસીને એમાં ખાવામાં આનંદ આવશે. પ્રેમ છે એની પાસે માણસ હારી જાય છે. ધન તો આજ છે ને કાલ ન પણ હોય, એ તો હાથનો મેલ છે, એને લેતાય વાર નથી ને આપતા વાર નથી. એટલે ભગવાન કહે છે કે ત્યારે મદ ન કરશો, ધનનો ચંચળ છે લક્ષ્મી. તો અહીં બલિરાજાને ત્યાં લક્ષ્મી દેવી પધાર્યા છે પાતાળમાં, અને કહે છે રાખડી લઈને, રક્ષા લઈને કે હું તમને શું આપું, મારા ભગવાન મને આપી દો. ત્યારથી આ રક્ષાબંધનનો તહેવાર ચાલ્યો આવે છે. ભગવાન બંધાય છે. હરિના સ્વરૂપમાં ભગવાન બંધાઈ જાય છે. હરિના સ્વરૂપમાં ભક્તો બંધાઈ જાય છે. ભગવાનનું દર્શન કરે એટલે ભક્ત વાકે અંબોળે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુલના ભૂપ. એનું રૂપ જોઈને વાકે અંબોળે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુલના ભૂપ. પાગો બાંધી રે વાલે જરકસીને સુંદર વાઘસાર, પટકા પેરે પચરાંગનાને સોળે સજા શણગાર. કેસરી તિલક સુહાર